આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ 12 જાન્યુઆરી સુરતમાં અલગ અલગ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી। આવનારા મહાકુંભમાં લાખો લોકો એકત્રિત થવાના છે, ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એ અંગે મીડિયાને માહિતગાર કર્યા હતા। સાથે જ તેમણે જણાવ્યું હતું કે હિન્દુઓની બહુમતી માટે જરૂર પડ્યે કાયદો અને દંડા બંનેની મદદ લઈશું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા સુરતની મુલાકાતે છે। આગામી મહાકુંભમાં જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી આપી હતી। હિન્દુઓની બહુમતી માટે જરૂર પડ્યે કાયદો અને દંડા બંનેની મદદ લઈશું। સાથે જ તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે કહ્યું હતું કે એકવાર આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા હતા। જો હવે આંખ લાલ કરીશું તો બાંગ્લાદેશના 4 ટુકડા થશે। પ્રવીણ તોગડિયા વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભમાં કરોડો લોકો હાજરી આપવાના છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા 1 લાખ લોકોને રોજ ચા નાસ્તો આપવામાં આવશે। પીવા માટે ગરમ પાણી આપવામાં આવશે। 1 લાખ ધાબળાનું વિતરણ કરવામાં આવશે, તેમજ 8000 લોકો રોકાણ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। તેમણે ઉમેર્યું હતું કે હિન્દુઓની રક્ષા માટે આગામી દિવસોમાં કામ કરવામાં આવશે। ગામડે ગામડે હનુમાન ચાલીસાનું પઠન થાય, હિન્દુઓની સુરક્ષા ગોઠવાય એ પ્રકારે લોકોને વધુ જાગૃત કરીશું। બાંગ્લાદેશમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે એ જોતા જે રીતે મારી આંખ લાલ થઈ રહી છે એવી રીતે સરકારની પણ આંખ લાલ થવી જોઈએ। મને આશા છે કે નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને રાજનાથસિંહ ચોક્કસ બાંગ્લાદેશ સામે આંખ લાલ કરશે। સ્થિતિ ખરાબ છે, કડક પગલાં ઉઠાવવા જોઈએ। એક વખત આપણે આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા હતા। હવે ફરીથી આંખ લાલ કરીએ તો બાંગ્લાદેશના 4 ટુકડા થઈ જાય। ન માને તો આંખ લાલ કરવાનો સમય આવી ગયો છે। નરેન્દ્રભાઈ, અમિતભાઈ, રાજનાથસિંહ આ ભેગા થઈને આંખ લાલ કરવાની તૈયારી રાખે। રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીએ મળીને આ ઉત્તરાયણથી શરૂ થનારા તીર્થરાજ પ્રયાગના 12 વર્ષના મહાકુંભમાં મોટા પ્રમાણે સેવાની વ્યવસ્થા કરી છે। અમે 15 જગ્યાએ દરરોજ 1.5 મહિના સુધી રસોડા ચલાવી એકાદા કરોડ તીર્થયાત્રીઓને જમાડવાનું કામ કરવાના છીએ। અમારા દ્વારા દરરોજ 1 થી 1.5 લાખ લોકોને ચા, અમે 1 લાખ ધાબળા ખરીદ્યા છે। અમારા દ્વારા કંબલ બેંક, એમાં લોકોને ઠંડી માટે ધાબળા આપીશું। 500 જગ્યાએ મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ આપ્યા છે। 100 જગ્યાએ પીવા માટેનું ગરમ પાણી અમે તીર્થયાત્રીઓને આપીએ છીએ। અને અમારે ત્યાં લગભગ 8,000 લોકોની રહેવાની વ્યવસ્થા, એવી વ્યાપક વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળે કરી છે। દેશમાં હિન્દુઓનો બહુમત જળવાઈ રહે એ માટે જ્યાં કાયદાનો ઉપયોગ કરવા જેવો હશે ત્યાં એનો ઉપયોગ કરીશું। જ્યાં દંડાનો ઉપયોગ કરવા જેવો હશે ત્યાં એનો પણ ઉપયોગ કરીશું। પાકિસ્તાન સામે જ્યારે લાલ આંખ કરી હતી ત્યારે 2 ભાગ થઈ ગયા હતા। હવે બાંગ્લાદેશ સામે જો લાલ આંખ કરીશું તો 4 ટુકડા થઈ જશે। બાંગ્લાદેશ જો ન માને તો આંખ લાલ કરવાનો સમય આવી ગયો છે।